પોલીસને આવીને જાણ કરતા કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એ બાબતે અમને ઘટનાની તાસીર હતો. અમે લોકોએ સામેવાળાના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતો અમે ગુનો દાખલ કર્યો છે. પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી. તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડે તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની ને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે એ સારા થઈ જશે. એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સમહાવ કેવી પણ રીતે એને કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરીને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો 1 કલમ હેઠળ એની અટકાયત કરી છે.